નમસ્કાર મિત્રો, આજે મારે વાત કરવી છે આપણા મહિપતસિંહ બાપુ માટે. હમણાં આપણે જોયું કે સમૂહ લગ્ન કેટલા ખૂબ સારા સુંદર કર્યા. મને એક કાર્યકર્તા તરીકે મારા સમાજનું જ્યારે હું કામ કરતો ત્યારે કાર્યકર્તા તરીકે મને ખબર છે કે ખાલી આપણે 11 સમૂહ લગ્ન અમારે કરવાના હતા, તોય અમારી આખી ટીમ એટલી મહેનતમાં લાગી ગઈ હતી અને એટલી બધી નાની મોટી તકલીફો આવે આયોજન કરવાના, આ તે એક જ સમાજનું કરવાનું, ફક્ત 11 સમૂહ લગ્ન હતા, તોય અમે કેટલા બધા આઘા પાછા થતા હતા. તો આ તો સમસ્તના કરવાના સમૂહ લગ્ન કે ભાઈ કોઈ વાડો જ્ઞાતિ નહીં અને સંપૂર્ણ ખર્ચ ઉપાડવાનો. દાતાઓ તો મળી જાય, દાતાઓ દાન પણ કરે, પણ એનું આયોજન અને હેન્ડલિંગ કરવું ને એ બહુ અઘરી વસ્તુ છે. પણ ખરેખર આપણે ધન્યવાદ આપીએ મહિપતસિંહ બાપુને કે આટલું સફળ અને સુંદર આયોજન કર્યું અને બેક ટુ બેક બીજા પાછા સમૂહ લગ્નની શરૂઆત એની જાહેરાત કરી કે ભાઈ આ તારીખે ફરીથી અમે સમૂહ લગ્ન કરવાના છીએ, તો કોઈ પણ બાળક જ્ઞાતિ વગર કોઈ પણ દીકરીને આપણે અહીંયા આગળ એના મેરેજ કરાવી આપીશું. કોઈ પણ 1 રૂપિયો પણ ખર્ચ લેવાનો નથી, એમને એમ જ તે. એના સિવાય બી એમની પ્રવૃત્તિઓને ખૂબ ધન્યવાદ આપવા જોઈએ કે એની સાથે સાથે વૃદ્ધાશ્રમ ચલાવે છે, અનાથ બાળકોને ભણવાનું કરે છે, જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી ફ્રી. આપણે બીજું કંઈ કરી શકીએ કે ના કરી શકીએ, પણ ખરેખર અત્યારે તો હું પોર્ટુગલ છું, પણ ત્યાં જઈશું ત્યારે આપણે સેવાનો લાભ લઈશું. જે તે સમયે જે તે થોડી ઘણી જે પણ સેવા થાય, શારીરિક, માનસિક, આર્થિક જે કંઈ પણ સેવા થશે આપણે કરશું. પણ ખરેખર આવા માણસો દુનિયામાં બહુ ઓછા મળે છે અને આપણે ભારતની કે ગુજરાતની એ જ વિશેષતા છે કે આવા માણસો આવું કામ કરતા હોય, એના લીધે ઘણા બધા મધ્યમ વર્ગના કે નાના વર્ગના આપણા જેવા તો બધા એની અંદર લાભ લઈ શકે છે. અને ખરેખર બહુ કઠિન કાર્ય છે આ કરવું એ રીતે, પણ ખરેખર આપણે જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે મહિપતસિંહ બાપુના. અને જો તમે ત્યાં ગુજરાત રહેતા હોય, ગુજરાતમાં જ છો, તો એકાદ વખત ત્યાં પણ સેવાનો લાભ લેજો. મારા મિત્રો, ફ્રેન્ડ્સ અને ફેમિલીને હું વિનંતી કરીશ કે ત્યાં એક વખત મુલાકાત લેજો અને ત્યાં જજો. અમારું ત્યાં મંડળ હતું ત્યારે પણ બધા યુવાનો બધા અમે જતા કે વૃદ્ધાશ્રમમાં અહીંયા આગળ આપણે રસોઈ આપીએ કે અનાથ આશ્રમમાં કાતે જતા. તો મારી એવી વિનંતી છે મારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલને કે એકાદ વખત ત્યાં જજો, મુલાકાત લેજો અને જે થાય એ સેવા કરજો. હું પણ ત્યાં જ્યારે આવીશ ઇન્ડિયા ત્યારે ત્યાં આગળ જઈશ, મુલાકાત લઈશ અને જે થશે એ સેવા પણ કરશું આપણે. તો આજે ખાલી મારે ખાસ આ 2 વસ્તુ કહેવા માટે જ વિડીયો બનાવવો હતો કે તમે એક વખત તો ત્યાં લવાલ ગામની ત્યાંની મુલાકાત લેજો એમ. અને ત્યાંનું જે આખું વાતાવરણ છે એ ખરેખર એ છે. અહીંયા યુરોપની અંદર કે એવું કંઈ આવું હોતું નથી. હોય છે એવા ગ્રુપ એન્જોય માટે કે કસરત માટે ને આ તે બીજી ત્રીજી પ્રવૃત્તિ માટે કે ભાઈ લોકોને હસાવવા માટે, રાજી કરવા માટે. અત્યારે અહીંયા નાતાલ ગઈ હમણાં, તો એવા મ્યુઝિકલ ગ્રુપો હોય કે જે ઇવેન્ટ કરતા હોય ફ્રીમાં અને બધાને, છોકરાઓને અને મોટાને બધાને એન્જોય કરાવતા હોય. પણ ખરી આપણી જે સેવાને જે જરૂરિયાત છે ને એ આ છે કે જ્યાં જરૂર છે ને ત્યાં આપણે મદદ કરવી જોઈએ. પેલી એક કહેવત છે કે ચલો જલાએ દીપ વહાં જહાં અભી તક અંધેરા હૈ. તો ખરેખર જ્યાં જરૂર હોય ને ત્યાં આપણે સેવા કરવી જોઈએ. જો મારી પાછળ અહીંયા આગળ બધા કબૂતરો આવી ગયા છે અત્યારે, ખબર નહીં આ બધા સાંભળવા આવ્યા છે કે શું. અહીંયા આવું એટલે આ કબૂતરો આવી જાય છે અહીંયા આગળ. હું જ્યાં બેઠો હોય એની આજુબાજુ પછી કબૂતરો બધા આવી જાય છે. કારણ કે હું પહેલાં ત્યાં આગળ જ્યાં રહેતો હતો પહેલાં, ત્યાં આગળ હું કબૂતરોને અને બધાને ચણ નાખતો કાયમ. અને એટલે બહુ કબૂતર કદાચ એમાંનું કોઈ અહીંયા આવી ગયું હોય અને એને આશા હોય કે ભાઈ અહીંયા આગળ નાખશે, પણ અહીંયા આગળ કબૂતરને ચણ નાખવી એ ગુનો છે, તમે ખવડાવી ના શકો. અને આપણે બીજા વિડીયોમાં જોયું હશે, લંડનના કેવા વિડીયોમાં, કે અહીંયા કબૂતરને ચણ નાખવીને એવા બોર્ડ પણ મારેલા હોય છે. અહીંયા બધા આમ ખવડાવતા હોય છે ક્યારેક ક્યારેક, પણ આ લોકો એવું કહે છે કે આ કબૂતર બધું ખાઈને પછી અહીંયા બધું બગાડે આજુબાજુમાં અને
એવું બધું એના હિસાબે આ લોકો નથી નાખતા હોતા. પણ વોટેવર જે બી હોય એમની રીતે આપણને જ્યારે યોગ્ય લાગે ત્યારે આપણી રીતે એ કબૂતરને ખવડાવી દઈએ કે. પણ મારે વાત કરવી હતી આજે ખાસ તો મહિપતસિંહ બાપુની, કે જો તમે ત્યાં રહેતા હોય તો ત્યાં આગળ એકવાર મુલાકાત જજો. અને ખરેખર આપણે ફરીથી એકવાર એમને ધન્યવાદ આપીએ છીએ કે આવું સરસ કામ એ કરે છે. તો આજનો વિડીયો આપણે ખાસ એટલા માટે જ બનાવ્યો છે, અને મારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલને ખાસ તો વિનંતી કરવા માટે જ બનાવ્યો હતો. તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, વંદે માતરમ, જય હિન્દ, જય ભારત.